સાહેબ, એક ઐતિહાસિક પ્રદર્શન રહ્યું છે બિહારની ચૂંટણીમાં અને આપની પાસે સહપ્રભારીની જવાબદારી હતી. કઈ રીતે આ પ્રદર્શનને આપ મૂલવી રહ્યા છો અત્યારે? બિહારના મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં અને માનનીય શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવ્યો, એમની જે અપેક્ષા હતી એ અપેક્ષા પૂર્ણ કરવા માટે એનડીએની સરકાર બને, પૂરી તાકાતથી બને, કોઈ એને અવરોધી નહીં શકે એ પ્રકારનું મતદાન એમણે કર્યું. જે દેશનો વિકાસ એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સમયમાં જોયો છે અને બિહારનો પણ વિકાસ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને નીતિશ કુમારજી જે રીતે પ્રયત્ન કરતા હતા એને વધુ બળ મળે એવી અપેક્ષા સાથે અને પૂરા પ્લાનિંગ સાથે બિહારના મતદાતાઓએ મહેનત કરી, મતદાન કર્યું. અને બિહારના લોકો જે બહાર ગયા છે કે જેમણે પલાયન થવું પડ્યું હતું, ફરજિયાત જવું પડ્યું હતું, એવા લોકોએ પણ ફરીથી બિહાર જંગલ રાજમાં ન ધકેલાઈ જાય એના માટે એમણે જે જાગૃતતા કરવાનો પ્રયત્ન કર્યો, પોતાના સગા મિત્રો, વેપારીઓ આ દરેકને એનડીએને મત આપીને બિહારના વિકાસમાં યોગદાન આપવા માટેની જે અપીલ કરી એ ફળી છે. અને ફરીથી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને શ્રી નીતિશ કુમારજીના નેતૃત્વમાં આ ગઠબંધનની સરકાર બની છે. આનું આખું જે પ્લાનિંગ છે અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે એ સફળ રહ્યું છે અને ડબલ સેન્ચુરી તરફ આપણે આગળ વધી રહ્યા છે. 160ની અમે કલ્પના કરતા હતા, અમે બિહારના મતદાતાઓનો મનને કળવામાં ઊણા ઉતર્યા છે એ કબૂલ કરવું જોઈએ. બિહારના મતદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. पकड़ चुका है बिहार भैया फिर से एनडीए